વડોદરા શહેરના અંદાજિત 3 લાખથી વધુ ગેસ ગ્રાહકો માટે મોંઘવારીના વધુ એક ઝાટકા સમાન સમાચાર સામે આવ્યા છે. વડોદરા ગેસ લિમિટેડ દ્વારા પાઇપલાઇન ગેસ પીએનજી અને વાહનોમાં વપરાતા સીએનજી ગેસના ભાવમાં ફરી એકવાર વધારો કરાયો છે. નોંધનીય છે કે છેલ્લા 5 મહિનામાં કંપની દ્વારા આ બીજી વખત ભાવ વધારો કરાયો છે, જેના કારણે સામાન્ય જનતાના ઘરગથ્થુ બજેટ તેમજ પરિવહન ખર્ચ ઉપર સીધી અસર જોવા મળશે. ઘરગથ્થુ વપરાશ માટેના પીએનજીના ભાવમાં પ્રતિ ઘન મીટર ₹1.50નો વધારો કરવામાં આવ્યો છે. નવા વધારા બાદ હવે પીએનજીનો દર ₹51.74 પ્રતિ ઘન મીટર પહોંચી ગયો છે. બીજી તરફ વાહન ચાલકો માટે સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹1નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે વડોદરામાં સીએનજીનો નવો ભાવ 83.95 પ્રતિ કિલો થયો છે. માહિતી અનુસાર આ નવા દરો 1 મેથી અમલમાં આવી ગયા છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે કંપની દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ગ્રાહકોને ભાવ વધારાની જાણ ત્યારે થઈ જ્યારે અપડેટ કરાયેલા નવા દર કંપનીની વેબસાઇટ ઉપર દર્શાવાયા. ઈંધણના ભાવમાં આ વધારો એવા સમયે નોંધાયો જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક અને રાજકીય તણાવ સતત વધી રહ્યું છે. અમેરિકા, ઇઝરાયલ, ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક તેલ ગેસ બજારમાં અસ્થિરતા સર્જાઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કુદરતી ગેસની ખરીદીમાં વધેલા ખર્ચ અને પુરવઠાની અનિશ્ચિતતાના કારણે ગેસ વિતરણ કંપનીઓ પર આર્થિક દબાણ વધી રહ્યું છે, જેનો સીધો બોજ હવે ગ્રાહકો પર નાખવામાં આવી રહ્યો છે.